સંગમ ફાઉન્ડેશન દ્વારા કીટ મળતા લાભાર્થી પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ચલાલા સ્થિત સંગમ ફાઉન્ડેશન દ્વારા સમાજ સેવાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવાનો હતો। ફાઉન્ડેશનના કાર્યકરોએ વિવિધ વિસ્તારોમાં જઈને લાભાર્થીઓ સુધી જીવન જરૂરી ચીજવસ્તુઓથી ભરેલી રાશન કીટને પહોંચાડી હતી। આ કીટ મળતા લાભાર્થી પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે સંગમ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો। સંગમ ફાઉન્ડેશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે માનવ સેવા એ જ સાચી સેવા છે અને સમાજના જરૂરિયાતમંદ લોકોની મદદ માટે સંસ્થા સતત કાર્યરત છે। ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ વધુ વ્યાપક રીતે ચાલુ રાખવામાં આવશે। આ સેવાકીય કાર્યને સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ બિરદાવી સંગમ ફાઉન્ડેશનની સમાજ પ્રત્યેની સંવેદનશીલ કામગીરીને વખાણી હતી। સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ મીઠાપુર ચલાળા વિવેક તળાવિયા નામ છે। ચલાળાની અંદર હુડકો વિસ્તાર છે। ત્યાં આપણને ધ્યાનમાં આવ્યું કે વરસાદ ખૂબ થયો, પાણી ખૂબ આવ્યું, ઘરોમાં પાણી ભરાઈ ગયા, ખાવા માટે અનાજ નહોતું, એવા ઘણા ઘરોમાં ધ્યાનમાં આવ્યું છે। એને લઈને આપણે વિચાર કર્યો કે જે આવશ્યકતા લાગે છે તે આપણે રાશન કીટ આપણે આપવી જોઈએ। એટલા માટે આપણે રાશનની કીટ આપી છે। આમની પહેલાં પણ ઘણા ઘરોમાં આપી છે। ઘણાના પ્રયત્નથી કહેવાથી આપણે બધા સુધી રાશન પહોંચાડ્યું છે અને હજી જરૂર પડશે ત્યાં આપણે પહોંચાડશું પણ ખરા। તમારી સંસ્થા ક્યાં ક્યાં પ્રકારના કામ કરે છે? અમારી સંસ્થા એક તો જ્યાં જરૂરિયાતમંદ છે ત્યાં રાશન પહોંચાડવું, વ્યવસ્થા કરવી, શિક્ષણને લઈને સંસ્કારને લઈને એવા વિસ્તાર લાગે છે કે અહીંયા શિક્ષણની જરૂર છે, સંસ્કારની જરૂર છે, ત્યાં એ સંસ્કાર કેન્દ્ર ચલાવીએ છીએ। ક્યાંય આપણને લાગે ગર્ભ સંસ્કાર, સોળ સંસ્કારને લઈને કામ કરવું છે, પર્યાવરણને લઈને કામ કરવું છે, પાણીને લઈને કામ કરવું છે, દરેક પ્રકારનું આ સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ આ સેવા કાર્ય કરે છે। ખૂબ લોકો જોડાય છે આ કામમાં અને ખૂબ લોકો જોડાતા રહ્યા છે। ઓકે સર।